મારું તમે એમ એવી કેમ કરીએ ઘરમાં બૈરો હોય અને ક્રોધ થાય અને મોઠામાં રાડું માન બે ભાગ થાય તો હા શું બોલો હૃદય પ્રાર્થના ચિંતન એમ કેમ કરીએ તારા ભક્તિ થી સીતાથી આવે યુવા ભક્તિ વાળા પુરુષો નો આ પ્રમાણ છે. રામજી બાપુ હતા અને પેલા નડિયા ફૂટતા હતા એ વખતે આપણે કેમ કરીએ જો એના કઈ જાત હોય છે એક હેમ પડે તો હપુસું જાય વરહાત નો આવે તો હપુસું ઉકાઈ જાય અને કોઈનું ઢોર સહન થાય ને એક લગર ખાઈ ગયું હોય એક કોઈને સાડ નો કલ્લો પડ્યો હોય તો મારામારી થાય. કોઈને લગર સોહરો સ્ટેડ્યો હોય તો કટકા થઈ જાય ઘણા મારે મરી જાય ને બધું મેલી જોય પછી જવાના કર્મ માં થલી જવાના. તો આ આપણામાં સમજણ નથી ઊંડી સમજણ નથી. બાલજી કેતા હોમ લો થાય આગ તો આપડે છીએ પાણી જો તમારે ભક્તિ કર્યું હોય તો ખમતા શીખો. કોઈ ગમે તે બોલે પણ તોરંગ ન કરવો ક્ષમા વાળા થો. ક્ષમા એ મોક્ષ નો ભવ્ય દરવાજો છે. મન મોટું રાખો કોઈ કાળા ગોળો કે સરો આપડે બાયોના વાળા નહીં શકતા હોય સરો ક્રોધ તો કોઈ નહીં જતો હોય હાય આવું પૂછું છે કે હા બંધ થઈ જાય. આમ તો બોલવામાં કોઈને પકવા દેવો નથી. આ પોતાની વાત આવે છે કેમ થાય છે પણ શું જો હાપોમાં રખડવું પડે બોલેમાં ફરવું પડે બેવતરો થવું પડે ઈર્ષ્યા રાખ્યો તો પુત્રોમાં જવું પડે કોઈ આગળ દાંત નહીં હોબડે. અત્યારે ખરો ને અત્યારે શાંતિ રાખો ને વના કારણ હું કામ કરો છો એની વાત લાયો નથી લઈ જવું નથી હોય શું છે હોય રહેવાનું છે તો એના કારણે સ્વભાવ બગાડો કુટુંબમાં ગામમાં ઘરમાં હગામાં વાલામાં વના કારણે આપણે શું કરવા અવતર્યા છે કર્મના પૂજામાં થયેલી ઝાડ થઈ બળ થઈ ગધાડો થઈને ઊંટ થઈને ભોગવવા પડી તારી ના કરતા તારે સુલભમાં સુલભ છે. શાંતિ રાખો ને સ્થિરતા રાખો ને ખમતા શીખો ને કોઈ ગાર દે તો ખમી ખો. ગાર દે નથી તમારા આત્માદેવ ની શું લાગે ગાર એ તો ખાલી બકવાટ કરે. તમારામાં આત્માદેવ છે એ તો અમરદેવ છે અમીનો કૂપો છે એને ગાર બાર કોઈ ન લાગે પણ આ પ્રકૃતિ ના ભાવ છે અહંકાર છે એને ખમાતું નથી. આ કોઈ મન અપમાન કરે તો કે મારું અપમાન કેમ કર્યું ભાઈ તારે અપમાન છે હું થયું અપમાન તારે તું કાલ તો તું ને અને અમારે જતું રહેશ હોય શકલી નાઈ જાય ને એનું મન અપમાન. હા સમજવાનો વિષય છે જ્ઞાન હેગડો નહીં આવે આત્માની હમ ધડા હે તો મોય શાંતિ આવી જાય. આશ્રમ ઉપર ખબર પડે મોટી મોટી ભક્તિ બહાર નહીં કર્યો જાત્રાઓ કર્યો 1000, 2000, 5000, 10,000 રૂપિયા ખર્ચ પાડ્યો પણ જો સ્વભાવની શું હતું. એક કાકો હતા જાત્રા કરીને આયા પછી ગોમ જમાડ્યું તારે એક ત્રીજો ચોર્યો કે કાકા જાત્રા જઈને આવી ને ખર્ચ તો પાડ્યું આટલું પણ કાકા ના ક્રોધી ખૂબ હતા મૂર્તિ પેલા ને એમ થયું કે તારા જોઈ જઉં બધાના હાથી ખાવા બે ગયા. કાકો ખાવા બેઠા એ વખત ભણ આવો પણ ઉમેલ્યો હોય ને કે ને જાત્રા કઈ ના હતા ભોજન બધા રીતે લદાઈ ગયા ખાવા. ત્યારે જો કાર ને મારી ના આવ્યા હતા એના મને શું કે ઓણે કર્યું ખરું કર્યું. હું ઘર જણી બધા જમાડવા વાળો મારે તો બધા પૂછી જમવું પડે. હું પેલો બે જશું મારી ભૂલ ને આપોઆપ પતરાળું ખંચી ઉભા થઈ ગયા. ઉભા થઈ ગયા કરી ત્રીજા ને વેરાગ થઈ શું થયું મોય વેરાગ થઈ ગયો બગડી ગયા. ઓ પ્રભુ
આટલી જેની ખંભાની તાકાત છે. મેં પણ ઉમેલો પણ આમો અને રાગ રોહ વગર કા બેટા દીકરીઓ ખરું કર્યું છે તો મારી ભૂલ થઈ ગઈ છે. ખોટી ભૂલ થઈ ગઈ દીકરીઓ સારું કર્યું એ વખત પેલાના સટ્ટા સુધી ભક્તિ તો એમ હોય ના આપણે કેમ કરીએ. આ ભક્તિ ન ફરવાનું કારણ આ છે અહંકાર છે. આપણને અહંકાર થી કદી ખમાય નહીં. ખમા કોણ? નિર્મળ આત્મા ખમ્યા કરે. સદગુણો લાવો, ક્ષમતા રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો. જોઈ જુઓ આ કેની ધરતી, કેનું પાણી, નીર કેની હેજુ છે. તમારા હાથમાં કશું રહ્યું નથી. એક પાલું પાણી તમે બનાવે એવું નથી. એક ફળ ફૂલ બનાવે એવું નથી. એક ઘઉંની ઊંડી બેહાવે એવું નથી. એક વાંચવાનું તેજ જાતું લાવે એવું નથી. કશું તમારા હાથમાં નથી. ખાલી સનસનાટ સંબંધનો ઉદેશ. હું કરું, હું કરું, હું કરું, હું કરું. પૈસા હોય, ટકા હોય, ખાવા હોય, પીવા હોય, પહેરવા હોય, ઓઢવા હોય, પણ શાંતિ જ નહીં. એ કેને અશાંતિ રહેશે? અહંકારી જીવને ખૂબ અશાંતિ હોય. અહંકાર જેના હૃદયમાં હોય એને સપને શાંતિ ન હોય. જેનો અહંકાર મરી ગયો હોય, હમન તુમનું દફતર ગુમ થયું હોય, એના ખાવા હોય, ન હોય, ઘણું હોય, ઓછું હોય, વધારે હોય, તો એના અંતરમાં એટલી તત્વોની શાંતિ હોય. બાપજી કહેતા 7 ગોઠ પોપીન વસ બિના ભાજી વાળ નૂણ જેના હૃદયમાં રઘુનાથ વહે તો ઇન્દ્ર બાપરો કોણ. ઘરમાં ખાવા ન હોય પણ જો આત્મા દેવ જાણ્યો હોય તો ચિંતા ન હોય. ભાજીરો જલીવાને મેઠું નાખવા ન હોય. પહેરવાની લંગોટી હોય ને હાથ ગોઠો વાળેલી હોય, મસ્ત પતિ હોય. આ સાધુઓની મસ્તી છે, જ્ઞાનીઓનો માર્ગ છે. જો રામજી બાપુ ને હતા એને બાયને કોક ભારે તો ચક્રવર્તી જેવા જણ હોય, ઘેરે કશું હોય ઘેર બધું. એવાનું જીવન તમારા હજી જોવા જેવું છે. નાથુ બાપાનું, રામજી બાપાનું, એવા એવા આગળના કોઈ મહાપુરુષો નો જીવન ચરિત્ર હોય તમે જોજો કે આપણે શું કરી રહ્યા છીએ. માતાઓમાં હોય, પુરુષોમાં હોય. અડધી ભક્તિ મહાપુરુષો નું જીવન ચરિત્ર જોયેલા અડધી ભક્તિ થઈ જાય. ને એ જીવન જો આપણા જીવનમાં ઉતરે તો હેજી હેજી ભક્તિ થાય. મહાપુરુષો અમે દ્રષ્ટિ રાખો અને એનું આચરણ, એની સ્થિરતા, એની ગંભીરતા, સમુદ્રતા, ધીરજ, સંતોષ, નિર્લોભતા, એ જો હૃદયમાં ગુણો ઉતારો બધા એમાં હમાઈ જાય. કોઈ કરવું નહીં પડે. કેમ કે પેલી વાત આગળ આવી ખરી છે, હોય ને ભગવાન ન હોય તો મારે શું હોય? આવા પરમ પુરુષ પરમાત્મા ન હોય તો મારે શું હોય? એ મોય જીવ સમજી જાય. સદગુરુ દેવ કેટલા વાગ્યા? નાલો પછી કરવું ના બરાબર. સદગુરુ દેવ અધ્યાત્મમૂર્તિ સજાત્મપદે નિમગ્ન બોધિ સમાધિ સુખ શાશ્વત શાંતિ મગ્ન યોગીન્દ્રવંદ ગુરુરાજ કૃપાલુ દેવ ચાહોયખંડ સજાત્મ સ્વરૂપ સેવ જ્ઞાનાવતાર ગુરુયાપ કૃપા પ્રસાદે સ્વયાત્માનુભૂતિ રસ પીયુ સનાસુ સ્વાદે સ્વશ્રેય પર શ્રેય અનંત સાચો તે શાંત મૂર્તિ ગુરુરાજ પદે વંદુ. સદગુરુ દેવ કી જય. આપણે
આપણે બધા મચ્છે છે પણ થોડું થોડું મચ્છે છે. આશા મન નો જાણે પુરુષાર્થ લાગે કુવો ગોળવા મળીએ 2 હાથ ગોળી નું ગોળે અને વળી અત્યારે તો શાસ્ત્ર ને કર્યું છે પેલા ફૂટમાં આપે છે કે સમસોરસ ત્યાં આડું ગોળે તો નવાણીએ હોવાથી પાણી કયું હોય હોવાથ ઓમ ગોળે તો પાણી થાય. એ આપડા બધા ભક્તિ તો કરીએ છીએ જુદો થાય છે પથ્થર પથ્થર થાય છે. આપડે બધા છે કે એ મૂળ ઉપર નહીં આવો ત્યાં સુધી પત્તો નહીં લાગે. મેં બધા તમારું મૂળ માં જે ચેતન બેઠો છે કે એ પરદેશી પંખી છે, એ મહેમાન આવેલો છે, એ ન ઠગાય એ ધ્યાન રાખજો. આ બધું એનું હોય અને હંસ ઉઠી જાય. ક્રોધ, લોભ, ઈર્ષા, વેર, મમતા, મારું તારું આ જે ભાવ છે એ આપણને બીજા વધે છે. પૂર્વનું છે તો અત્યારે ભોગવીએ છીએ પણ અત્યારે વર્તમાનમાં આજે આપણા આજની તારીખમાં ભાવ બગડે છે એ બીજો ભાવ ગણાય છે. મોટાઓ, નેનાઓ, રાજાઓ, રંકવો, ફકીરો, બાદશાહો, દેવો, ઇન્દ્રવો પણ ક્રમની ફાંસીમાં પડેલા છે. તો દરેક આત્માને એટલું સમજવાનું છે કરે જીવ તું શું કરે છે, તારું આ કોણ છે, તું સ્વતો આવ્યો છે, કેટલી ગંદરવાનો છે, તારા હાથથી કોણ આપવાનું છે, કોણ ધણી થવાનું ના. જગ જાહેર સૂર્ય ઉદય થાય છે, પવન વાય છે, પાણી ભરપૂર ભરેલું છે, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, અનાજના કણ બને છે, જન્મ છે, મરે છે, આ પરુમાના દેહ બને છે. કોઈ જન્મ તત મરી જાય છે, કોઈ હોવાનું થાય તો નથી મળાતું. આ દરેક ના વિચાર કરવા જેવું. આ તો સપનું છે, આ તો પૂર્વના પુણ્ય તારીખ આવ્યા છે. હે ડાજવું પડે. વર્તમાનમાં સ્વભાવ સુધારો ભક્તિ નું મૂળ પગથિયું એ. સ્વભાવ ન સુધરે તો ભક્તિ શું કહેવાય? કોઈ આપણને કાળા ઘોડા કે એ વખત આપણો સ્વભાવ બગડે તો ભક્તિ કહેવાય. અને મારું તારું કરીએ છીએ. કરોડોની મિલકત હોય અને દેહ પડે અને રોડ ઉપર જન્મ થાય. આજે કરોડપતિ હોય ને કાલે રોડપતિ થાય તો શું કર્યો? જો પુણ્ય પાલી જાઓ તો પુણ્ય બધો તો આજે રોડ ઉપર જન્મ મજૂરી કરી ખાઓ. જો સવરીબાઈ તો કેવા જગ્યા પર જન્મ હતો? પરમાત્મા ના લોકમાં ભગવાન જેના અવસ્થા એમ કઠિયારો હતો. પૂર્વ જન્મમાં કર્મ કર્યું, કર્મમાં પરમાત્મા પણ પ્રાપ્ત નહોતું, સંપૂર્ણ જ્ઞાન નહોતું, પણ એવો અધિકાર મેળવ્યો કે બીજા અવતારમાં કોઈ રાજા થયું. તમે બધા શાસ્ત્રોમાં વાત વાપરો છો રોમની. ગુરુરાજાની એટલી તટસ્થ વર્તીદારી છે. કૃષ્ણ રામચંદ્ર ની સેવા કરી છે, મોક્ષ પદવી પ્રાપ્ત કરી છે. સાધુવાણીઓ જો પેલા અવતારમાં સાધુવાણીઓ એ બીજા અવતાર મર્દ રાજા થાય. આ કરણી ફેવરો હતો. વર્તમાન ના ભાવ ફેવરો. ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા. હા અત્યારે તમારા ભાવ બગડ્યા એમ લખી રાખજો કે ભાવ તમારો આગલો બગડે છે. અત્યારે જો ભાવ સુધારો, આત્મા ભાવ કરો, ક્ષમતા રાખો, શાંતિ રાખો, સંતોષ રાખો, કપટ કાઢી નાખો, ઈર્ષા કાઢી નાખો, વેરદશી ધોઈ નાખો. બધા આપણામાં આત્મા છે એવું બધામાં આત્મા છે. ના બધા આત્માઓ પરમાત્મા ના છે, ના બધું પરમાત્મા નું વિષય છે. આપણે એક ઘડી આવ્યા છે જેમાં મેળાવવામાં આવ્યા છીએ. એમ આ જગતમાં બાજી લખ્યું છે કે સંસાર રૂપી કુટુંબ ને ઘેર આપણો આત્મા પરુણાગતિ આવ્યો છે. એ વાલા કાળ રાજાના રૂપમાં કોળીઓ થઈને બેઠા છીએ તો સી કેમ દાઢો દબાવે એ કઈ ન હકાય. કારણ કે તમારે મારે જવાનું છે વખતે ખબર છે હે ઊંઘ મારાની ગોઠ કરીને બધા બેઠા છીએ. આપણે ચોથા ખબર છે હે
અને કેટલી જણ રવાના છો? બાઈઓને ખૂબ વિચારવાનું છો. જો માતાઓના સંસ્કાર સુધરી તો પ્રજાપતિ ફરી જાય. માતાઓમાં જો કુવેશ રહી તો બધા કુવેશ લાગવાની. તમારે એટલો ખ્યાલ નથી આવતો. તમે કેવી રીતે માર ઉતારું કરો છો? ભાવ સમ બગડે તમારે. હું આવું છું, મારો હે સ્વભાવ બગડે કહો. માર લેવાય નથી, દેવાય નથી. ત્યારે હું આવ્યો છું, તમે કરવા ખબર જશે. મેં આ કરવા ખબર જશે ને. જો મારે અમારે કોઈ લેવા દેવા છે કાંક તમારે શું લેવા દેવા છે? પૂર્વના પ્રાલબ્ધના સુકવણા સિવાય શું કારણ છે? પુરુષો કે માતાઓ તમે જે પેઢી પર અવતાર લો છો કેટલા થઈ ગયા? અને જાય આવે તો પહેવા દેવો. તમારા બાપા જાવ હોય, કાકા જાવ હોય, મા જાવ હોય, ભા જાવ હોય, ફેર આવે તો પહેવા દેવો. એક વિચાર કરો, આત્મા વિચાર થોડો કરો તો બધી મમતા છૂટી જાય. ક્ષમતા હે કહો હું ભૂલ્યો આ મારા જીવનું કોઈ ને સ્વદેડી માં ગયેલી નથી. આ બધું મૂકીને જીવ જતો રહે. હું કોણ છું? ચોથો આવ્યો છું, કેટલી જણ જવાનો છું, આ મૂકીને સ જવાનો છું, એ કશી ખબર ને. અને દા પડતો કોઈ પાડે ને તો હા તો હેડીએ. આ આસો રસીમાં કોઈને ગોડું કર્યું હોય તો કેવું લાગે? ના આપણા બધાને મુરત કઈ આવે તો કેવું માથું લાગે? પણ ખરેખર આપણા હૃદયમાં ભગવાનને આપણે ન જાણીએ, આપણે આપણને ન ઓળખીએ, એથી મૂર્ખાઈ છે. ગંડાપો કેવું? અત્યારે તમે ઓળા છો, ઘેર જવાનો રસ્તો ભૂલી જાઓ. કોઈ પૂછે કે ભાઈ કોણ છો? નાચ ભૂલી જાઓ, ઘરનો રસ્તો ભૂલી જાઓ, કેના છોકરા છો ભૂલી જાઓ. ને કોઈ પૂછે કે ભાઈ કોણ છો તો કે ખબર નથી. કેના ઘેર જવું છે તો ખબર નથી. તો શોધો. હાલ ઓયલા છો મંડપમાં ને કોઈ જંતર મંતર નાખે ને કદી ભૂલી જા તો આખી આજવાનો પેલો ફૂટો ઘર પણ ન જવાય. અને જો ભી આવી ગયું, ઓહો હું તો આ શું, મારું ઘર તો પેલું રહ્યું, તો કે મળીને કહી દો. એમ આપણે બધા સુકી ગયા છીએ, લક્ષ્ય સુકી ગયા છીએ. આપણા આત્માઓ છે અને પરમાત્માના છે. આપણા પરમ પિતા તો ભગવાન છે, ત્રણ લોકનો નાથ છે. મનુષ્ય અવતારમાં ભગવાન વાત જોઈ રહ્યા છે. તમારે જે કોઈ મેળવ્યું છે ભગવાને દીધું છે, એ દાન કર્યું છે, છૂટવા માટે કર્યું છે, બંધાવા નથી કર્યું. તો ભગવાનનું હુંપી અને ભગવાનના લોકમાં જવું હોય તમારે શાંતિ બાયણે ક્રિયા કરો. જેમ ખેડૂત આપણે ઘેર ક્રિયા કરે છે, ઘર કે જમીન સોટી જાય છે, બરજા હોય સોટી જાય છે, બધું રાત દિન મજૂરી કરે છે. એનું કોઈ સોટા છે? આપણને શું સોટી જાય છે? જો ભગવાન ધણીદાર હો તો સુતારો, વર્તમાનમાં અનાશક કરો, ધણી ભગવાનને રાખો. તમે જો ભગવાનની દ્રષ્ટિ નીકળીએ, ભગવાનની દ્રષ્ટિ કોણ કરે? ઢોર કરી. ઢોર हम જીને પરિવર્તન કરીએ છીએ, મનુષ્ય પરિવર્તન કરીએ છીએ. સદગુરુદેવ કી પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદો સદા
हाऊस तू जाऊ हाऊस Eu mouse, né? É meado, meado. બોલવાનું જેટલું જે મહેમાનો હોવાની વ્યવસ્થા નથી હોય ત્યાં મંડપમાં બે તો વ્યવસ્થા કરી દઈ બોલા હેલો, જે ભાઈઓને સુવા માટેની સગવડ ન થઈ હોય તેઓ અહીંયા રોકાય. હેલો, હેલો, જે ભાઈઓને સુવાની સગવડ ન મળી હોય તેઓ અહીંયા બેસે એટલે મંડપની અંદર એમની સુવાની સગવડ કરી આપીએ બહાર. બરોબર ને આ ફોટો ખીચા હા પર ચલો ચલો दरवाजा बुला दो अंदर जाता है पगे लग पोटले पगे आ साइड मोड़ फेरो आवाज मोड़ फेरो तमरा मोड़म फेरो आवाज પેલી વાત તો ફોન हाँ बस क्या क्या ले बोलो आओ के तुम आओ आओ ત્રણે ના જતો બસ એટલે જ આવાજ જુઓ તમે ત્રણ જણા કેમેરા બાજુ અહીંયા આગળ ફોટો બાજુ હા બસ થોડું મોડું પેલું ખુલ્લા નાખો ઉપરથી હા એમ ખુલ્લો ધ્યાન લીધી આપણા ભાવ મન હેઠે અવિન પકડી જાય આવામાં આવી જાય છે આકાર આપણું મન જેમ હેઠે પકડી જાય છે આ ભવ એ બીજા ઘર પાછું આવે આપણે કરી કોઈ રોહ કરેલો હોય આવેશમાં લાવીએ અને એવામાં એ પકડવાનું હોય એ રૂપાંતર બની જાય I'll